પલાળેલું અનાજ સોના કરતાં પણ કિંમતી માનવામાં આવે છે। તો એવી જ એક ટ્રેડિશનલ વિસરાતી જતી રેસીપી આજે આપણે બનાવશું કે જેને ખાવાના ખૂબ ઘણા બધા ફાયદા છે। તો એના માટે એક નાની વાટકી જેટલા પલાળેલા ઘઉં લેવાના છે। ઘઉંને આપણે રાતના પલાળી દેવાના છે અને સવારે આપણે એની રેસીપી બનાવી શકીએ છીએ। તો હવે આપણે આ ઘઉંને એક પ્રેશર કુકરમાં લઈ લેવાના છે અને હવે આપણે એમાં ઘઉંની ઉપર આવે એટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી અને કુકરની આપણે 6 થી 7 જેટલી વિસલ લઈ લેવાની છે। એની મેળે પ્રેશર નીકળવા દઈએ અને પછી આપણે એને ખોલીને ચેક કરીએ તો ઘઉં સરસ એવા અડતાની સાથે જ પ્રેસ થઈ જાય। બસ એટલા ઘઉંને આપણે કૂક કરી લેવાના છે અને હવે આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી લેવાનું છે। એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરશું। મનપસંદના કોઈ પણ તમે અહીંયા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો ને એને આપણે હલકા એવા એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાના છે। ડ્રાયફ્રૂટ્સ એડ કરવા ઓપ્શનલ છે, તમે ખાલી ઘઉંથી અને ગોળથી પણ આ રેસીપી બનાવી શકો છો। થોડા ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થાય એટલે ઘઉં એડ કરવાના છે। 1 થી 2 મિનિટ જેવું ઘીમાં સાંતળી લેવાના છે અને પછી 1 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે અથવા તો તમારે જેટલું મીઠું જોઈતું હોય એ પ્રમાણે ગોળ એડ કરી સરસ એવું મિક્સ કરી લેવાનું છે। ગોળને પણ 1 થી 2 મિનિટ જેવો કૂક થવા દેવાનો છે જેથી કરીને ઘઉંના બધા દાણામાં ગોળની મીઠાશ આવી જાય અને આ રેસીપી બાળકોના બુદ્ધિના વિકાસ, હાડકાના દુખાવા, શરદી ઉધરસ કે બીજી ઘણી બધી બીમારીઓમાં ફાયદાકારક છે। એન્ડ થેન્ક યુ।